વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં ચર્ચાના બીજા દિવસે મેયરે કોંગ્રેસના કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા બાદ સર્વાનુમતે આજે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે બજેટ અંગેની સામાન્ય સભાના ચર્ચાનો બીજો દિવસ હતો। ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ પોતાના મુદ્દાઓ સભા સમક્ષ મૂક્યા હતા। તેમણે સભામાં મ્યુનિસિપલ કમિશનર કેમ હાજર નથી એવો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે તેમાં સૂર પુરાવ્યો હતો। જે બાદ સભામાં કોર્પોરેટરોને બોલવા માટે નિયત સમય નક્કી કરવામાં આવે તેવી વાત વચ્ચે સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા અને ભારે હોબાળો સર્જાયો હતો। હોબાળાને લઈને મેયર પિંકી સોનીએ સૌને પોતાના સ્થાન પર જતા રહેવા અને કોંગ્રેસના સભ્યોને સ્થાન પરથી રજૂઆત કરવા વિનંતી કરી હતી। જોકે તે બાદ પણ હોબાળો જારી રહેતા મેયર પિંકી સોનીએ કોંગ્રેસના સાથી કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી અને માર્શલની નિમણૂક કરી તેમને સભામાંથી બહાર કાઢવા માટેના આદેશ આપ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરના વિકાસ માટે સતત 2 દિવસથી આ વિકાસલક્ષી બજેટ ઉપર વડોદરા શહેરના સયાજીરાવ સભાગૃહ ઉપર જ્યારે આ રીતે બજેટલક્ષી સભા ચાલી રહી હતી અને મારા સાથી પક્ષના એક સભાસદ શ્રી દ્વારા છેલ્લા 2 થી સવા 2 કલાકથી રજૂઆત કરવામાં આવી રહી હતી। તેમના દ્વારા સભાના જે પણ ગરિમાને નુકસાન થાય એવું વર્તન કરવામાં આવ્યું। મારા દ્વારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આપ વહેલમાંથી પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત કરો। ઈરાદાપૂર્વક આ બજેટની સભા નહીં ચાલવા દઈ અને બજેટની સભાના સમયને કેવી રીતે બરબાદ કરીએ એવું પ્લાનિંગ કર્યું હોઈ શકે, છતાં પણ એમના પોતાના પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના સિનિયર સભાસદશ્રીની રજૂઆતોને પણ અવગણીને સતત સભાના આ કિંમતી સમયને જે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષીને આજે બજેટની સભા હોય એના કામો પર એ વિકાસલક્ષી કામો પર ચર્ચા કરવાની હોય ત્યારે એને સ્થાને સભાનો સમય બગાડી રહ્યા હતા અને સભાના નિયમોનું ખંડન કર્યું। એટલે મને આજે આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે। સાથી પક્ષના 7 સભાસદશ્રીઓને મારે વારંવાર કહેવા છતાં તેમને પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત ન કરી, તેથી મને આ નિર્ણય લેવો પડ્યો છે। આજે બજેટની સભા પૂર્ણ કરી છે, કામો હાથ પર લઈ અને આ બજેટની સભા કમ્પ્લીટ કામો લઈ અને પૂર્ણ કરવામાં આવી છે। જે બાદ કોંગ્રેસના કોર્પોરેટરો સસ્પેન્ડ થઈ જતા સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટ 2026-27 નું હતું। અમે આજે બીજો દિવસ છે। ગઈકાલે પહેલા સેશનની અંદર સવારથી લઈને સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરોએ બજેટને બહાલી આપી, એમને અભિનંદન આપ્યા, બધું જ કર્યું। અમે શાંતિથી સાંભળ્યા છે। કોંગ્રેસ પક્ષના એક પણ કોર્પોરેટર ગઈકાલે નથી બોલ્યા। આજે સવારે 10:30 વાગે બીજો દિવસ હતો। હું બોલવા ઊભી થઈ, સામે કમિશનર નહોતા। આ ભાજપ વાળાઓએ આજે જાણી જોઈને વિપક્ષ ના બોલે એટલે શરૂઆત લડવાની ક્યાંથી કરી તો કે કમિશનર નહોતા, કમિશનરને હાજર ના રાખ્યા, ડેપ્યુટી કમિશનર બેઠા। જે કમિશનરે બજેટ સ્ટેન્ડિંગમાં મોકલ્યું હોય એ કમિશનર અહીંયા હાજર જોઈએ, છતાં અમે ડેપ્યુટી કમિશનરની સાથે પણ અમે રજૂઆતો કરી, છતાં અમે અમારી રીતે બોલતા હોય તો અમને કહે છે 2 કલાક તમે બોલ્યા, તમે બેસી જાઓ। 2005 થી હું બેસું છું અહીંયા। ઇતિહાસમાં કલંકિત બોર્ડ હતું અને ઇતિહાસમાં પહેલી વાર કલંકિત આ
કાર્ય કર્યું છે, પણ લોકશાહીનું ખૂન કર્યું છે, લોકશાહીની હત્યા કરી છે. અને ભારતીય જનતા પાર્ટી એમના પ્રમુખે જે આદેશ આપેલો એટલે વાલા દવલા થવા માટે, એમના પ્રમુખના આદેશને વાલા દવલા થવા માટે એમણે જે નતું કરવાનું એ કરીને આજે બેઠા છે. આ તમે જુઓ કે જે રીતે મેયરનું જે વલણ હતું, ચેરમેનનું વલણ હતું, એમના આદેશ આવેલા સભાસદોનું જે વલણ હતું કે વિરોધ પક્ષના કોર્પોરેટરોને બોલવા દેવાના નહીં, એટલે આ પ્રકારના જે લોકશાહીની હત્યા કરી છે. આજનો દિવસ એક કાળા અક્ષરે લખાશે કે ભાઈ મેયર શ્રી માત્ર રબર સ્ટેમ્પ મેયર છે, એમનું કશું ચાલતું નથી અને અમારી સાથે અન્યાય કર્યો છે. સામાન્ય સભામાં જ્યારે બજેટની સભા હોય, એ બજેટની સભામાં વિસ્તારના કે વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નો બોલવાના હતા. અમને પ્રશ્નો કેટલા બધા સમસ્યા હતી એનું બોલવા માટે સભામાં બોલવા દીધા નથી. અને વિરોધ પક્ષના કોઈ પણ કોર્પોરેટર બોલવા જાય એટલે વાંધો વચકા કરે અને સીધા કામ પર આવી ગયા. અને પહેલી વખત એવું થયું હશે વડોદરા શહેરમાં કે આખા ગુજરાતમાં કે બજેટની સભા હોય ને કોઈને બોલવા ના દે, વિરોધ પક્ષને બોલવા ના દે, ને મેયરશ્રીએ તરત જ સભા પૂર્ણ કરી દીધી છે. એટલે ખરેખર આ લોકશાહીની હત્યા છે એવું દેખાઈ આવે. અમારા સાથી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા બોલી રહ્યા હતા ત્યારે પણ ધમાલ કરીને સભાને બંધ કરી દીધી. એની અંદર મને ને જાભાઈને સસ્પેન્ડ કરી દેવામાં, એના પછી બજેટ પાસ કરીને મેયર ભાગી ગયા. સૌથી વીક મેયર હોય બરોડાના ઇતિહાસની અંદર તો આ મેયર છે. આવા વીક મેયરને સત્તા પક્ષે બેહાડીને વડોદરાનું સત્યાનાશ કર્યું છે. અને આજના ઇતિહાસની અંદર પહેલી વાર બજેટની સભાની અંદર કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી એમનો અવાજ સાંભળ્યા વગર બજેટ પાસ કરવામાં આવ્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.